નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા કેટલી ચોકસાઈથી ચાલે છે? આજે આપણે ગતિ અને માપનની આખી દુનિયાને સમજીશું. એટલે કે વસ્તુઓ કેવી રીતે ખસે છે અને આપણે એને કેવી રીતે માપી શકીએ છીએ. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો એક નાના પડકાર સાથે શરૂઆત કરીએ. જરા કલ્પના કરો કે તમારે આ ડેસ્કની લંબાઈ માપવી છે, પણ તમારી પાસે કોઈ ફૂટપટ્ટી કે માપપટ્ટી નથી. તો શું કરશો? જરા વિચારો તો. કોઈ ઉપાય આવે છે મનમાં? તમારા મનમાં કદાચ એક ઉપાય આવ્યો હશે, આપણા હાથનો ઉપયોગ કરવો, બરાબર ને? પણ શું એ ખરેખર સાચો રસ્તો છે? ચાલો જોઈએ કે આ પદ્ધતિમાં પ્રોબ્લેમ શું છે. જુઓ, એકદમ સહેલો રસ્તો છે આપણી વેંતનો ઉપયોગ કરવો. આપણે બસ એક પછી એક હાથ મૂકીને ડેસ્કની લંબાઈ માપી શકીએ છીએ. શરૂઆતમાં તો આ એકદમ સહેલું અને પરફેક્ટ લાગે છે, ખરું ને? પણ અહીંયા એક મજાનો સવાલ છે. માની લો કે તમારો મિત્ર પણ એ જ ડેસ્કને પોતાની વેંતથી માપે, તો શું તમારો અને એમનો જવાબ એક સરખો આવશે? શું લાગે છે? બસ આ જ તો પ્રોબ્લેમ છે. દરેક વ્યક્તિના હાથની સાઇઝ અલગ અલગ હોય છે. એનો મતલબ એ થયો કે દરેક વ્યક્તિ માટે ડેસ્કની લંબાઈનું માપ અલગ અલગ આવશે. આનાથી તો બહુ જ કન્ફ્યુઝન થાય અને આપણને કોઈ ચોક્કસ માપ તો મળે જ નહીં. તો પછી આ બધી ગૂંચવણનો ઉપાય શું? જવાબ છે પ્રમાણિત એકમો. એક એવી સિસ્ટમ છે જે માપવા માટેની એક કોમન ભાષા જેવું કામ કરે છે, જેથી દરેકને એક સરખું જ પરિણામ મળે. તો આ પ્રમાણિત એકમ છે શું? વેલ, એ એક એવું ફિક્સ માપ છે જેના પર આખી દુનિયામાં બધા લોકો સહમત થયા છે. તમે એને માપનની એક કોમન લેંગ્વેજ સમજી શકો છો, જેનો મતલબ દરેક માટે એક જ થાય. દાખલા તરીકે, લંબાઈનો પ્રમાણિત એકમ મીટર છે, અને 1 મીટર એટલે હંમેશા 100 સેન્ટીમીટર જ થાય. પછી ભલે તમે માપો, હું માપું કે દુનિયામાં કોઈ પણ માપે, જવાબ એક જ રહેશે. આ જ તો છે પ્રમાણિત એકમનો પાવર. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે. માત્ર સાચું સાધન હોવું પૂરતું નથી, એનો સાચો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે. હંમેશા યાદ રાખો કે માપનની શરૂઆત 0 એટલે કે શૂન્યના નિશાનથી જ થવી જોઈએ, એકથી નહીં. આ એક નાનકડી પણ બહુ જ અગત્યની વાત છે. સારું, સીધી લીટી માપવી તો સહેલી છે, પણ જો કોઈ વસ્તુ વાંકી ચૂકી હોય તો એને કેવી રીતે માપીશું? હવે આ એક નવો રસપ્રદ પડકાર છે. વાંકી ચૂકી રેખા માપવી થોડી મુશ્કેલ લાગે, પણ ચિંતા નહીં, એની પણ એક મસ્ત ટ્રીક છે. સૌથી પહેલાં એ રેખા પર બરાબર એક દોરી ગોઠવી દો. પછી જ્યાંથી રેખા શરૂ થાય અને જ્યાં પૂરી થાય ત્યાં દોરી પર નિશાન કરી લો. અને છેલ્લે બસ એ દોરીને સીધી કરીને ફૂટપટ્ટીથી માપી લો. છે ને એકદમ સિમ્પલ? ઓકે, અત્યાર સુધી આપણે સ્થિર વસ્તુઓને માપવાની વાત કરી, પણ આપણી આસપાસ તો બધું જ સતત હલતું રહે છે, બરાબર ને? તો ચાલો હવે સમજીએ કે આ ગતિ એટલે ખરેખર શું છે. ગતિની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. જ્યારે કોઈ પણ વસ્તુ સમયની સાથે પોતાની જગ્યા બદલે ત્યારે આપણે કહી શકીએ કે તે ગતિમાં છે. આને સમજવા માટે જરા એક નાનકડી કીડીનો વિચાર કરો. જેમ જેમ એ આગળ ચાલે છે તેમ તેમ એની જગ્યા સતત બદલાતી રહે છે. બસ સમયની સાથે જગ્યામાં થતો આ ફેરફાર જ ગતિ કહેવાય છે. તો શું બધી ગતિ એક સરખી જ હોય છે? ના, બિલકુલ નહીં. ગતિના પણ અલગ અલગ પ્રકાર હોય છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે એ કયા કયા છે. સૌથી પહેલો અને સૌથી સરળ પ્રકાર છે સુરેખ ગતિ, એટલે કે સીધી લીટીમાં થતી ગતિ. જેમ કે પરેડ કરતા આ સૈનિકો, કે પછી સીધા રસ્તા પર દોડતી કાર. આ બધી સુરેખ ગતિ છે. બીજો પ્રકાર છે વર્તુળાકાર ગતિ. નામ પરથી જ ખબર પડી જાય નહીં? જ્યારે કોઈ વસ્તુ ગોળ ગોળ ફરે છે, જેમ કે ચાલુ પંખાના પાંખિયા, તો તેને વર્તુળાકાર ગતિ કહેવાય. અને છેલ્લો પ્રકાર છે આવર્ત ગતિ. આમાં શું થાય ખબર છે? એકની એક ગતિ નિશ્ચિત સમયે વારંવાર રિપીટ થાય છે. જેમ કે હિંચકા પર ઝૂલતો બાળક, આગળ પાછળ, અથવા તો ઘડિયાળનું લોલક. આ બધી આવર્ત ગતિ છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે શું શું શીખ્યા. આપણે જોયું કે સાચા માપન માટે વેંત નહીં પણ પ્રમાણિત એકમો કેમ જરૂરી છે. પછી આપણે વાંકી ચૂકી રેખાઓ માપવાની એક મસ્ત ટ્રીક પણ શીખી. અને છેલ્લે આપણે ગતિની દુનિયામાં ગયા અને તેના 3 પ્રકારો જોયા: સુરેખ, વર્તુળાકાર અને આવર્ત. તો હવે એક કામ કરવાનું છે. તમારી આસપાસ નજર દોડાવો.
શું ચાલતી ગાડીમાં સુરેખ ગતિ દેખાય છે, ફરતા પંખામાં વર્તુળાકાર ગતિ અને ઘડિયાળના કાંટામાં આવર્ત ગતિ? હવેથી જ્યારે પણ કોઈ વસ્તુને હલતી જુઓ ત્યારે વિચારજો કે તે કયા પ્રકારની ગતિ છે.